નિફ્ટી ફરી પાછું એક વખત થોડું ફ્લેટ રહેતું દેખાઈ રહ્યું છે. થોડીવાર પહેલાં 24,000ની નીચેના આપણે અત્યારે કારોબાર જોઈ રહ્યા હતા. 23,911 સુધીનો લો આજે તમને નિફ્ટીની અંદર બનતો દેખાયો. ત્યાંથી અત્યારે થોડી પાછી રિકવરી આવી છે અને જો અત્યારની પરિસ્થિતિમાં 24,000 પાસે ફરી એક વખત નિફ્ટી આપણને પહોંચતું જોવા મળ્યું છે. પરંતુ આજનો મોટો ઘટાડો તમને નિફ્ટી બેંકની અંદર આવી રહ્યો છે અને ખાસ મહત્ત્વની વાત કે નિફ્ટી બેંકે આજે ઇન્ટ્રાડે એટલે કે શરૂઆતના પોણો કલાકની અંદર 200 દિવસની મૂવિંગ એવરેજ જે હતી એની નીચે કારોબાર કરતું દેખાયું. 50,522ના એક લો બનતા દેખાયા. જોકે ત્યાંથી થોડી અત્યારે 201 પોઈન્ટની રિકવરી આવી છે. 50,700ની આજુબાજુ કામકાજ. પરંતુ જે પ્રકારે આજે તમને જે PSU બેંક્સ છે કે પ્રાઇવેટ બેંક્સ છે બધી જગ્યાએ થોડુંક દબાણ આવતું જોવા મળી રહ્યું છે. ક્યાં તો Q3 અપડેટને લઈને ક્યાં તો કોટક મહિન્દ્રા બેંકની અંદર અત્યારે જે આપણે સમાચાર જોયા એને લઈને આજે તમને આખું નિફ્ટી બેંક થોડુંક દબાણમાં દેખાઈ રહ્યું છે. પરંતુ આજે મિડ કેપ અને સ્મોલ કેપમાં સારું એવું અંડર પરફોર્મન્સ છે. મિડ કેપ તમને આજે 0.5% જેટલું નીચે છે. સ્મોલ કેપમાં પણ 0.5% ઘટાડો છે. અને ઇન્ડિયા વિક્સ જે ગયા અઠવાડિયે આપણને સારું એવું સ્થિર રહેતું જોવા મળ્યું હતું ત્યાંથી અત્યારે જુઓ આજના દિવસે લગભગ 0.7% ઉછાળો ઇન્ડિયા વિક્સની અંદર આવતો દેખાઈ રહ્યો છે. એટલે આના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે. તમે આજના દિવસના એડવાન્સ ડિક્લાઇનનો રેશિયો જોશો તો ત્યાં પણ તમને આજે ઘટનારા શેર્સની સંખ્યા વધારે છે. 632 શેર વધી રહ્યા છે. સામે ઓલમોસ્ટ 1700થી વધારે શેરની અંદર દબાણ છે. 1:2.74નો અત્યારે એડવાન્સ ટુ ડિક્લાઇન રેશિયો આપણને બનતો દેખાઈ રહ્યો છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી જોશો આજના દિવસે તો ITCમાં એક એડજસ્ટમેન્ટ હતું એને લીધે થોડું ઘણું દબાણ છે. પરંતુ જુઓ અહીંયા ટાટા સ્ટીલમાં છેલ્લા 15 મિનિટમાં દબાણ વધ્યું છે. BPCLમાં એક વેચવાલી વધતી જોવા મળી રહી છે. કોટક મહિન્દ્રા બેંકમાં ખુલ્યું ત્યારથી જ આજે દબાણમાં છે. આ ઉપરાંત હિન્ડાલ્કો, નેસ્લે ઇન્ડિયા, કોલ ઇન્ડિયા જેવા કાઉન્ટર પણ આજે તમને થોડાક દબાણ તરફી જ કારોબાર દર્શાવી રહ્યા છે. પરંતુ જ્યાં તેજી છે ત્યાં આગળ જુઓ ટાઇટન એક સારી Q3 અપડેટ અહીંયાથી આપણને આવતી જોવા મળી. ત્યારબાદ 2%નો ઉછાળો અહીંયા છે. બજાજ ફાઇનાન્સની અંદર લગભગ 1.5%નો ઉછાળો આપણને જોવા મળી રહ્યો છે. બજાજ ફિન્સર્વ આજે બજાજ ફાઇનાન્સને પગલે ચાલી રહ્યો છે. આ ઉપરાંત તમને આજના દિવસે HCL ટેક, ઇન્ફોસિસ, TCS આ બધા IT શેર્સમાં પણ થોડી ઘણી તેજી જોવા મળી રહી છે. એટલે એના પર એક ફોકસ રાખીશું. પરંતુ આગળ વધીએ. GM ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. તેજસજી, સ્વાગત આપનું CNBC બજારમાં. અને ખાસ કરીને જો અત્યારે બજારની શરૂઆત આપણને થોડી ઘણી નબળી થતી દેખાય પરંતુ અત્યારે ફરી એક વખત 24,000ના લેવલની આજુબાજુ નિફ્ટી કામ કરી રહ્યું છે. અને નિફ્ટી બેંકમાં આજે 200 દિવસની મૂવિંગ એવરેજ બ્રીચ થતાં થોડી દેખાય છે પરંતુ રિકવરી આવી છે. કયા લેવલ્સ હવે ખાસ કરીને નિફ્ટી બેંક બંને માટે ધ્યાનમાં રાખી રહ્યા છો? ગુડ મોર્નિંગ નીરજજી અને તમામ દર્શકોને મારા નમસ્કાર. નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટી એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. નીચેમાં 200 દિવસની મૂવિંગ એવરેજ તોડતું નથી અને ઉપરમાં 50 દિવસની જે મૂવિંગ એવરેજ છે એ સરપાસ નથી કરી રહ્યું. થર્સડેના સેશનમાં આપણે એક નિફ્ટીમાં 450 પોઈન્ટની રેલી જોઈ. એના પછી આપણે ફ્રાઈડેના સેશનમાં થોડી પ્રોફિટ બુકિંગ જોઈ અને આજના સેશનમાં બી તમે જોશો તો થોડું પ્રોફિટ બુકિંગ આવ્યા પછી પાછું નીચલા સ્તરેથી ખરીદી આવી છે. તો નિફ્ટીમાં કોઈ ક્લિયર કટ ટ્રેન્ડ છે નહીં. 24,200નું એક રેઝિસ્ટન્સ છે. અગર જો આ સરપાસ કરશે તો મને લાગે છે ફ્રેશ બાઇંગ મોમેન્ટમ આવશે અને ઉપરમાં 24,400થી લઈને 24,500 સુધીના લેવલ આવી શકે છે. અને નીચેમાં જે સપોર્ટ છે નિફ્ટીમાં એ છે 23,900ની આજુબાજુ ઇમિડિયેટ બેસિસ પર સપોર્ટ છે અને પોઝિશનલ સપોર્ટ 23,700ની આજુબાજુ છે જે એની 200 દિવસની મૂવિંગ એવરેજ છે. તો મારા હિસાબથી આ 500 પોઈન્ટની રેન્જમાં નિફ્ટી ટ્રેડ કરી રહ્યું છે. 23,700થી લઈને 24,200ની આજુબાજુ જ્યાં સુધી બ્રેકઆઉટ કે બ્રેકડાઉન આવે નહીં મારા હિસાબથી આ કન્સોલિડેશન જારી રહેશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી બી એની જે 200 દિવસની જે મૂવિંગ એવરેજ છે એ છેલ્લા કેટલા દિવસથી હોલ્ડ કરી રહ્યું છે. 50,500ની આજુબાજુ એક મેજર સપોર્ટ છે બેંક નિફ્ટીમાં. જો અગર 50,500નું લેવલ અગર ક્લોઝિંગ બેસિસ પર બેંક નિફ્ટી બ્રેક કરે છે તો મારા હિસાબથી 1,000થી 1,500 પોઈન્ટનો ઘટાડો બેંક નિફ્ટીમાં આવી શકે છે. તો એક ક્રુશલ મેક ઓર બ્રેક લેવલની આજુબાજુ બેંક નિફ્ટી ટ્રેડ કરી રહ્યું છે. ઉપરમાં ઇમિડિયેટ બેસિસ પર રેઝિસ્ટન્સ છે 51,000નું અને જે પોઝિશનલ રેઝિસ્ટન્સ છે બેંક નિફ્ટીમાં એ છે 52,000નું. તો બેંક નિફ્ટી હમણાં બ્રોડર રેન્જમાં કન્સોલિડેટ કરી રહ્યું છે. 50,500નો મેજર સપોર્ટ છે અને 52,000નો એક મેજર રેઝિસ્ટન્સ છે. જ્યાં સુધી આ રેન્જની બહાર નહીં નીકળશે મને લાગે છે કન્સોલિડેશન જારી રહેશે. અને જો આ રેન્જ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન આવે તો મારા હિસાબથી 1,000થી 1,500 પોઈન્ટની મુવમેન્ટ આવી શકે છે બેંક નિફ્ટીમાં.
એટલે જુઓ, ખાસ કરીને નિફ્ટી, બેંક નિફ્ટી બંને માટે અત્યારે આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખવાનો છે આજના દિવસમાં. અહીંયા આજે એક સારા એવા જો આપણને લેવલ ટકતા દેખાય છે તો પછી સારી એવી તેજી અહીંયાથી આવતી જશે. પરંતુ ખાસ કરીને અત્યારે જો આપણે હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ તો આજના દિવસે તમને જ્યાં સૌથી વધારે ઓઆઈ એક્શન દેખાઈ રહ્યું છે એમાં એક કાઉન્ટર ખાસ કરીને ડાબરનું છે. જો 8.8% ઓઆઈ વધતું દેખાયું છે. પ્રાઇસ એક્શન અહીંયાથી 4.4% જેટલી નીચે છે. ખાસ કરીને જો આજના દિવસે ઘણી બધી કંપનીઓના Q2 અપડેટ પર આપણને એક રિએક્શન આવતું જોવા મળી રહ્યું છે, અને એમાંથી આપણે ખાસ કરીને ડાબરની વાત કરીએ તો ડાબરની અંદર આજના દિવસે જે કંપનીએ કહ્યું છે કે ગ્રામીણ ગ્રોથ અને શહેરી વિસ્તાર કરતાં મજબૂત અહીંયા જોવા મળી રહ્યો છે. સામાન્ય બિઝનેસમાં હજુ પણ થોડુંક દબાણ છે. જોકે તેમને ભારતનો જે HPC છે ત્યાં આગળ એક હાઈ સિંગલ ડિજિટ ગ્રોથની અપેક્ષા છે. હેલ્થકેરમાં ગ્રોથ ફ્લેટ રહેવાની અપેક્ષા છે. એટલે આ બધાને લઈને થોડીક ડાબરની અંદર ફરી એક વખત ચિંતા આવતી દેખાય છે. કઈ રીતે અહીંયા હવે ડાબરને કે ઇન ધેટ કેસ અન્ય જે FMCG કાઉન્ટર છે કે જ્યાં આગળ આજે ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે એને જોવો જોઈએ, કારણ કે જો આજે ડાબર ગજે એનો મલ્ટિપલ સપોર્ટ ઝોન છે 500નો, તેની નજીક પહોંચતો દેખાયો છે પાછો ફરી એકવાર. જો ડાબરની આપણે વાત કરીએ તો આ સ્ટોક એક અંડર પરફોર્મર રહ્યો છે છેલ્લા 3-4 મહિનાઓથી. 24 સપ્ટેમ્બરની આજુબાજુ સ્ટોક 666ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો હતો અને ત્યાંથી આપણે એક મોટો ઘટાડો જોયો છે. 490 થી લઈને 500ની વચ્ચે કાફી સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે ડાબરમાં. તો મારા હિસાબથી જ્યાં સુધી આ સપોર્ટ ઝોન બ્રેક નથી થતો અહીંયાથી કદાચ એક માઇનર રિલીફ રેલી આવી શકે છે. જો 490નો જો અગર લેવલ આ બ્રેક થાય છે તો મને લાગે છે એક મેજર ફોલ ડાબરમાં આવી શકે છે. તો હમણાં તો સપોર્ટની આજુબાજુ છે, તો કીપ યોર ફિંગર ક્રોસ, અને મને લાગે છે અહીંયાથી એકવાર એક સ્ટોકમાં બાઉન્સ બેક આવી શકે છે. જેમ કે બજારમાં થોડું પ્રેશર છે તો મને લાગે છે ડિફેન્સિવ સ્ટોક છે જેમ કે ડાબર છે, HUL છે, જ્યુબિલન્ટ ફૂડ છે, આ બધા કદાચ થોડું રેલી કરી શકે છે ઇન ધ નિયર ટર્મ. સો વેટ એન્ડ વોચ કરવું જોઈએ આ સ્ટોક માટે. અરાઉન્ડ 490-500ની આજુબાજુ સપોર્ટ છે. જ્યાં સુધી આ સપોર્ટ બ્રીચ નથી થતો ઓન અ ક્લોઝિંગ બેસિસ અહીંયાથી એક રિલીફ રેલી આવવાની શક્યતા લાગે છે ડાબરમાં. એક રિલીફ રેલી આવે એવી શક્યતા છે ડાબરની અંદર, એટલે એના પર એક ધ્યાન રાખજો. અહીંયા 490નો સપોર્ટ જ્યાં સુધી છે ત્યાં સુધી તમારે અહીંયા બનેલા રહેવાનું છે, એટલે એના પર એક ફોકસ તમે ખાસ કરીને રાખજો. પરંતુ આજે જો બીજા એક આખું સેક્ટર કે જ્યાં આગળ આજના દિવસે Q3 અપડેટ આવતી દેખાય છે ને જે સારું એક્શન છે, એક M&M ફાઇનાન્સનું કાઉન્ટર લગભગ 2.5% જેટલું ઉપર છે. બીજી તરફ તમને બજાજ ફાઇનાન્સ દેખાઈ રહ્યું છે કે જ્યાં આગળ ખૂબ સારી અપડેટ આવી છે અને 1.5-2% જેટલો ઉછાળો અહીંયા પણ આપણે જોઈ રહ્યા છીએ. આ બંનેમાંથી અત્યારે કોઈ સ્ટોક ટેકનિકલી તમને સારા લાગી રહ્યા છે? M&M ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ. જોકે બજાજ ફાઇનાન્સમાં જે ગયા અઠવાડિયે 7,000ની ઉપરનું એક બ્રેકઆઉટ આવ્યું હતું ત્યારબાદ થોડોક પ્રોમિસિંગ થયો છે. અગર બંનેનું ચાર્ટ સ્ટ્રક્ચર જોશો તો મારા હિસાબથી બજાજ ફાઇનાન્સ એક બેટર બેટ છે. સ્ટોકે એક બ્રેકઆઉટ આપ્યું હતું થર્સડેના સેશનમાં, જ્યારે 2 જાન્યુઆરી આ સ્ટોક 7350ની ઉપર બંધ આપ્યું, ત્યારે મારા હિસાબથી આ સ્ટોકમાં જે તેજી છે એ યથાવત રહી શકે છે અને ઉપરમાં 78-50 સુધી આ સ્ટોક જઈ શકે છે. તો બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ બજાજ ફાઇનાન્સમાં. M&M ફાઇનાન્સનું બી ચાર્ટ સ્ટ્રક્ચર ઇમ્પ્રુવ થઈ રહ્યું છે, બટ રિલેટિવલી મારા હિસાબથી બજાજ ફાઇનાન્સ ઇઝ અ બેટર બેટ. M&M ફાઇનાન્સે ઉપરમાં 290 થી લઈને 292નું જે એક રેઝિસ્ટન્સ ઝોન છે એ કુદાવવું પડશે કોઈ મેજર રેલી માટે. જ્યાં સુધી આ લેવલ કુદાવતું નથી કોઈ મેજર રેલી લાગતી નથી સ્ટોકમાં. અહીંયાથી 2-3%ની રેલી આવી શકે છે, બટ ફોર અ મેજર રેલી ધ સ્ટોક નીડ્સ ટુ ક્રોસ 290-292 લેવલ. એટલે જો ખાસ કરીને 7850 સુધી જવાની બજાજ ફાઇનાન્સની અપેક્ષા, એટલે અહીંયા ઘટાડે ખરીદદારી કરો. અને M&M ફાઇનાન્સ 290-292 પાર કરે છે ત્યારબાદ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. પરંતુ એ સાથે જ અત્યારે